ગુજરાતમાં ફાઇનલી 10 વર્ષની તપસ્યા બાદ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં બનાસની બેન ગેનીબેન ઠાકોર થકી બનાસકાંઠામાં ખાતું ખોલવામાં સફળતા મેળવી છે। બનાસના બેને અગાઉ કોંગ્રેસમાં પડતી તકલીફો મુદ્દે ઘણીવાર જાહેરમાં બળાપો કાઢ્યો છે, એટલે ઘણા સમયથી બેન કંટાળીને રાજીનામું આપશે તેવી અફવાઓ અવારનવાર ઉડી હતી, પરંતુ ફાઇનલી હવે બેનના રાજીનામાની વાત સાચી પડી છે। જોકે તેનું કારણ કોંગ્રેસનો કંટાળો નહીં પણ લોકસભા ચૂંટણીમાં જીતનો શુભ અવસર છે। ગેનીબેન ઠાકોરના રાજીનામાના પગલે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યાબળ ઘટ્યું છે। હવે વિધાનસભામાં કોંગ્રેસના માત્ર 12 જ ધારાસભ્ય બચ્યા છે। બેનના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસે ગાંધીનગરમાં જ બાકીના ધારાસભ્યોની એક બેઠકનું પણ આયોજન કર્યું છે, જેમાં કોંગ્રેસ આગામી રણનીતિ નક્કી કરશે। ઉલ્લેખનીય છે કે ગેનીબેનના રાજીનામાના પગલે વાવ બેઠક પર 6 મહિનામાં જ પેટા ચૂંટણી યોજાશે। આગામી રણનીતિ સાથે સાથે તમામ ધારાસભ્યો મળીને બેનનું અભિવાદન કરવા માટે પણ આ બેઠકનું આયોજન ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય પદેથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે। વિધાનસભાની જનતાનો આભાર માનું છું, એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો, એ બદલ કોંગ્રેસ પાર્ટીનો, કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। ખેલદિલી રાજનીતિની દેખાય છે કે આખી ચૂંટણી તમે જેની સામે લડ્યા છો, નામજોગ શંકરભાઈની તમે ચૂંટણી લડ્યા છો, એ જ શંકરભાઈ અધ્યક્ષ તરીકે તમારું રાજીનામું અત્યારે શું છે? લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એ પોતે પોતાની વાતો પાર્ટીની વિચારધારા પ્રમાણે મૂકે, કોંગ્રેસ પાર્ટી એમની વાત મૂકે અને ચૂંટણી પત્યા પછી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય, સંસદની હોય, તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય, ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો કરશું।